અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ભગવાનના અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર પેજ નંબર પાનું નંબર 45 ગુરુ પૂર્ણિમા છે રામ ગુરુ પૂર્ણિમા છે રામ ગુરુ પૂર્ણિમા છે રામ ગુરુ પૂર્ણિમા છે રામ તારું કાઢી લેજે કામ તારું કાઢી લેજે કામ માતા પિતાને પ્રણામ માતા પિતાને પ્રણામ ઘરમાં 68 તીરથ ધામ ઘરમાં 68 તીરથ ધામ આખા જગનો ચેલો છું આખા જગનો ચેલો છું અબુદનાનો બાળ અબુદનાનો બાળ લૌકિક
લૌકિક દુનિયા મારી ગુરુ, લૌકિક દુનિયા મારી ગુરુ, લઘુત્તમ હું જના, લઘુત્તમ હું જના, દાદા ભગવાન, દાદા ભગવાન, ગુરુ પૂર્ણિમા છે રામ, ગુરુ પૂર્ણિમા છે રામ, તારું કાઢી લે, તાલી તાલી, તારું કાઢી લેજે કામ, તારું કાઢી લેજે કામ, તારું કાઢી લેજે કામ, પંચ મહાભૂત પંચાગ્નિથી, પંચ મહાભૂત પંચાગ્નિ, જુદા જ્ઞાનાંગી, જુદા જ્ઞાનાંગી, દાદાજીની પાંચ આજ્ઞામાં દાદાજીની પાંચ આજ્ઞામાં રહેજો આત્મ રામ, રહેજો આત્મ રામ, દાદા ભગવાન, દાદા ભગવાન, ગુરુ પૂર્ણિમા છે રામ, ગુરુ પૂર્ણિમા છે રામ, તારું કાઢી લેજે કામ, તારું કાઢી લેજે કામ, તનડું મનડું મન ડોલર્યું, કનડું મનડું ધન ડોલર્યું, દાદાજીને દઈશ, દાદાજીને દઈ, તનડું મનડું ધન ડોલર્યું, કનડું મનડું ધન ડોલર્યું, દાદાજીને દઈશ, દાદાજીને દઈ, સપનામાં એ દર્શન દેજો, સપનામાં એ દર્શન દેજો, તો પણ હું તરી જઈ, તો પણ હું તરી જઈ, દાદા ભગવાન, દાદા ભગવાન, ગુરુ પૂર્ણિમા છે રામ, ગુરુ પૂર્ણિમા છે રામ, તારું કાઢી લેજે કામ, તારું કાઢી લેજે કામ, માતા પિતાને પ્રણામ, માતા પિતાને પ્રણામ, ઘરમાં 68 તીરથ ધામ, ઘરમાં 68 તીરથ ધામ. કવિરાજના પદોમાં જુદી જુદી રીતે ભક્તિ અને વિજ્ઞાન ને બધુંય વણાયેલું છે. એટલે આપણે આગળ વધીએ એ પહેલાં આપણો ઉપયોગ તો ચાલુ જ છે. ચાલુ છે ને કે ઢીલો પડી ગયેલો? નહીં, પણ ફરી પાછા ગોઠવીએ. દાદા ભગવાન અમને કહેતા હતા કે આપણા વાળ વિખરાય તો શું કરો તમે? તો કે એક કાંસકો મારે એટલે બધા ગોઠવાઈ જાય. એવી રીતે આપણા અક્રમમાં જરાક ગોઠવણી કરીએ એટલે આપણો ઉપયોગ ફરી ગોઠવાઈ જાય. અને દાદા ભગવાન બધા જ વિતરાગો, આ માર્ગ જ એવો છે, ઉપયોગ એ આત્માનું લક્ષણ છે એવું કહેવાય છે. શું કહેવાય છે? હવે જ્યાં સુધી અજ્ઞાની હતો ત્યાં સુધી મારે શુભાશુભ ઉપયોગ હતો. હવે આ મળ્યું એટલે શુદ્ધ ઉપયોગ, એ જ આપણી કમાણી. અને એટલે પાછું એક જરાક પ્રાર્થના કરીએ, જરાક વિધિ કરીએ, જરાક સરખું ગોઠવીએ. વાળ ઓળીને જવું પડે ને કે ચાલે, મારા જેવો તો એમને બી જાય, પણ અંદર ના ચાલે, બહાર ચાલે. હજી કદાચ અંદરનું ચાલવા દેવું જેવું નથી. પૂતગલ તો ચાલી જશે દાદા કહે છે. તો સહેજ પાછી પ્રાર્થના કરીએ, વિધિ કરીએ, અને પાછો આપણો અદ્ભુત યોગ વધુ ઉત્કૃષ્ટપણે આપણને લાભ મળે. સમય તો જાય જ છે દાદા કહે છે, કાળ તો બધા છે, નિર્ગમન થાય છે, પણ કાળમાં જે ઉત્કૃષ્ટ પરિણામી છે, ઉત્કૃષ્ટ પરિણામથી જે લાભ લે છે, વ્યવહાર અને નિશ્ચય બંનેમાં એ વિતરાગો બહુ પાક્કા હોય. શું છે? એટલે ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે ને, એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ, એક ક્ષણ પણ વેડફીશ નહીં. ભલે આપણને અક્રમ છે, ભલે સહેલું છે, પણ સિદ્ધાંત તો સિદ્ધાંત જ છે ને. એટલે આપણે પ્રાર્થના કરીએ, પછી પાછું આગળ ચાલીએ.
હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપની સંપૂર્ણ દશાનો, આપની સંપૂર્ણ દશાનો, આપની સંપૂર્ણ વ્યક્ત પરમાત્મા દશાનો આપની સંપૂર્ણ વ્યક્ત પરમાત્મા દશાનો અમને અનુભવ થાય. અમને અનુભવ થાય. આપની પરમાત્મા સ્વરૂપ હાજરી આપની પરમાત્મા સ્વરૂપ હાજરી અમને નિરંતર વર્તાય અમને નિરંતર વર્તાય એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, જેવો શુદ્ધાત્મા અનુભવ જેવો શુદ્ધાત્મા અનુભવ આપને નિરંતર વર્તે છે, આપને નિરંતર વર્તે છે, તેવો જ શુદ્ધાત્મા અનુભવ તેવો જ શુદ્ધાત્મા અનુભવ અમને પણ નિરંતર વર્તે. અમને પણ નિરંતર વર્તે. મન વાણી કાયાની મન વાણી કાયા રિલેટિવ ધારાથી રિલેટિવ ધારા આપની સ્વશુદ્ધાત્મા ધારા આપની સ્વશુદ્ધાત્મા ધારા નિરંતર નોખી જ વર્તે છે. નિરંતર નોખી જ વર્તે તે છે. જ રીતે તે જ આ રીતે ફાઇલ એકની વ્યવહાર ધારાથી આ ફાઇલની વ્યવહાર ધારા એના વ્યવહાર પરિણામોથી એના વ્યવહાર પરિણામ મારી સ્વશુદ્ધાત્માની મારી સ્વશુદ્ધાત્મા રિયલ ધારા નિરંતર નોખી જ અનુભવાય નિરંતર નોખી જ અનુભવ એવો નિશ્ચય, એવો નિશ્ચય, એવી જાગૃતિ, એવી જાગૃતિ, એવો પ્રબળ પુરુષાર્થ એવો પ્રબળ પુરુષાર્થ અને વિશુદ્ધ વિજ્ઞાન દ્રષ્ટિ આપો. અને વિશુદ્ધ વિજ્ઞાન દ્રષ્ટિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, જ્યાં જ્યાં પણ જ્યાં જ્યાં મને પણ ફાઇલ એકની ભૂલો, મને ફાઇલ એકની ભૂલો, એના દોષો, એના દોષો, એની અશુદ્ધિઓ એની અશુદ્ધિઓ જોવામાં ભૂલ થાય છે, જોવામાં ભૂલ થાય છે, તો તે જોવાની તો તે જોવાની અને એના શુદ્ધિકરણ સંબંધી અને એના શુદ્ધિકરણ સંબંધી વિજ્ઞાન પુરુષાર્થ કરવાની જ્ઞાન પુરુષાર્થ કરવાની પરમ શક્તિઓ આપો. પરમ શક્તિઓ આપો. હું મન વચન કાયાથી હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. તદ્દન જુદો એવો શુદ્ધાત્મા હું છું. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો અનંત છું. દર્શન વાળો છું. અનંત દર્શન વાળો અનંત છું. શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો અનંત છું. સુખનું ધામ છું. અનંત સુખનું ધામ હું છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક અનુભવ એવો થાય કે અત્યાર સુધીના કાળમાં અને હજી બી હું શૈલેષ છું, એમાંથી મારે શુદ્ધાત્મામાં જવાની માથાકૂટ કરવી પડે. માંડ થોડુંક જવાય, કારણ કે હું આમાં ભલે તન્મય નહીં પણ અસરો ગણો, પરિણામ ગણો. હવે આપણે આ યોગ દાદા કે છે આઈસ્ક્રીમ એટલો જમાવવાનો છે. અમને દાદા આ શબ્દ વાપરતા હતા કે દૂધને એટલું આપણે હલાવીએ કે આઈસ્ક્રીમ થાય. તેવી રીતે આ શુદ્ધ ચિત્તનો યોગ, હું શુદ્ધાત્મા છું એટલો આપણો દ્રઢ થાય કે હું શુદ્ધાત્મા જ છું. પછી જરૂર પડે તો વ્યવહાર પૂરતો ફાઇલનો સંભાવથી નિકાલ કરવા શૈલેષમાં જાઉં. અત્યારે તો હું પહેલાંમાંથી આમાં આવવાની માથાફોડીમાં છું, પણ હું આ છું તો એમાં એટલું સુંદર રીતે રહે. કોક જ વાર પછી જરૂર પડે ને તે બી ખરું પૂછો તો પદ્માસનનો અર્થ જ એ છે કે હું શુદ્ધાત્માની જગ્યા મારી છૂટે નહીં અને વ્યવહાર ચાલ્યા કરે. પણ હવે એ તો આગળની અનુભવ દશા છે, મારી નથી આવી હજી. તમારા બધાના આશીર્વાદ માગું છું કે એવું આવે. એટલે દાદાની જે અપ્રયત્ન દશા દાદા વાત કરતા હતા, આટલો બધો અદ્ભુત કલ્યાણ યોગનો વ્યવહાર બધી જાતનો એમના નિમિત્તે એમના
રિલેટિવ એટલે AM પટેલ નિમિત્તે થયો, પણ પોતે ક્યાંય પણ શુદ્ધાત્મા પદમાંથી ખસવું નથી પડ્યું, પ્રયત્ન નથી કરવો પડ્યો. એ ખટપટ શબ્દ જુદી રીતનો હતો, એ પ્રયત્નના અર્થમાં નહોતો. એટલે અપ્રયત્ન દશાવાળા પુરુષ કે જેને બંને વિજ્ઞાન તદ્રુશ અનુભવ રૂપે વર્તે છે, એવું આપણે દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ. અને આપણી આ યાત્રામાં આપણે જોતા જઈએ છીએ કે આ ક્યાં ક્યાં મને હજી આનું પચન અને અનુભવમાં મારે આગળ દ્રષ્ટિ મૂકવું તો એ આવરણ તૂટીને મને એનો અનુભવ રહે. કારણ કે વિતરાગતો બહુ પાકા છે, એમના માર્ગમાં એક સેન્ટની લોસ નથી, એ ગેરંટી છે. એ કાચી બ્યાચી માયા નહીં, વ્યવહાર છોડ્યો નથી એમણે. વ્યવહાર એમનો વૈજ્ઞાનિક થઈ ગયેલો, સહજ થઈ ગયેલો છે પ્રકાશમાં. શું છે? એટલે એવો પ્રકાશ મને કામ કરે તો પછી આ એની મેળે બહુ સુંદર રીતે ઉકળ્યા કરે અને મારો ઉપયોગ રહે કે એમાં મને ક્યાં ચૂકાય છે કે નથી ચૂકાતું, મારા ઘરમાં જ રહું એમ કે છે. તો આપણે આગળ ચાલીએ પાછા આપણી ગુરુ પૂર્ણિમા પુરુષાર્થ યાત્રામાં. 30 પદ નંબર 35. પુણ્યોતમ પુણ્યોદય પુણ્યોતમ પુણ્યોદય પરમેશ્વર જો સૃષ્ટિમાં પરમેશ્વર જો સૃષ્ટિમાં પુણ્યોતમ પુણ્યોદય પુણ્યોતમ પુણ્યોદય પરમેશ્વર જો સૃષ્ટિમાં પરમેશ્વર જો સૃષ્ટિમાં અદદ વર્ષે છે જો અદદ વર્ષે છે જો સ્વજ્ઞાવર્ધક પૂર્ણિમા પ્રજ્ઞાવર્ધક પૂર્ણિમા પ્રજ્ઞાવર્ધક પૂર્ણિમા પ્રજ્ઞાવર્ધક પૂર્ણિમા પરમાત્માની સાથે હરદમ પરમાત્માની સાથે હરદમ વાતો કરતી ક્રિયા હોય વાતો કરતી ક્રિયા હોય પરમાત્માની સાથે હરદમ પરમાત્માની સાથે હરદમ વાતો કરતી ક્રિયા હોય વાતો કરતી ક્રિયા હોય બગડે સુધરે પૂતગલ ક્રિયા બગડે સુધરે પૂતગલ ક્રિયા બગડે સુધરે પૂતગલ ક્રિયા બગડે સુધરે પૂતગલ ક્રિયા જોનારો ખુદ અક્રિય જોય જોનારો ખુદ અક્રિય જો અજ્ઞો બ્રહ્મ દેહો મત અજ્ઞો બ્રહ્મ દેહોમાં ગારવતામાં સંજ્ઞો કારવતામાં સંજ્ઞો ગત ભૂલોના પ્રાયશ્ચિતે ગત ભૂલોના પ્રાયશ્ચિતે પ્રજ્ઞા પૂર્ણમ કીલવણા પ્રજ્ઞા પૂર્ણમ ખેલવણા પુણ્યોતમ પુણ્યોદય પુણ્યોતમ પુણ્યોદય પરમેશ્વર જો સૃષ્ટિમાં પરમેશ્વર જો સૃષ્ટિમાં અતદ વર્ષે છે જો અદદ વર્ષે છે જો સ્વજ્ઞાવર્ધક પૂર્ણિમા પ્રજ્ઞાવર્ધક પૂર્ણિમા ઉત્તમોત્તમ પુણ્યનો ઉદય કયો કહેવાય કે છે? પુણ્યોત્તમ, ઉત્તમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય. 14 લોકમાં જો ઉત્કૃષ્ટ પુણ્ય કહેવું હોય તો કહ્યું કે પરમેશ્વર જો સૃષ્ટિમાં હોય. પરમેશ્વર એટલે જ્યાં પરમાત્મા સ્વરૂપ સંપૂર્ણ વ્યક્ત છે, આખું બ્રહ્માંડ જ્યાં ઝળકે છે, જેના જ્ઞાન દર્શન પ્રકાશમાં એવું જ્યાં સંપૂર્ણ ખુલ્લું છે, એવા જો સૃષ્ટિમાં હોય તો કોણ હોય ને ક્યારે હોય? તો કે તીર્થંકરો હોય. અને આ જ્ઞાની જે કારણ તીર્થંકર છે, 14 પૂનમ
આમ જુઓ તો પૂનમનો પ્રકાશ, અને ખાલી આ કાળને હિસાબે પૂતગલમાં એમણે પોતે કહેવું પડે એટલે કહ્યું કે 14 આપણા માટે તો પૂર્ણમ પૂર્ણમ કહી શકીએ આપણે. તો કે એવું સૃષ્ટિમાં હોવું, કારણ કે કેમ તો કે સામાન્યપણે આ પૂરું થાય એટલે કુદરત આ દેહને પરમાણુ વિખેરીને સિદ્ધ ક્ષેત્રમાં જ લઈ જાય, અહીંયા રહેવા દે નહીં, સિવાય કે તીર્થંકરો, કારણ કે એમના દેહને કલ્યાણના પરમાણુઓ હોય અને જ્ઞાની. તો કે આવો યોગ સૃષ્ટિમાં એ ઉત્તમોત્તમ પુણ્યોદય અને નો એ આખો ઉદય છે, અને એનાથી સ્વજ્ઞા પ્રજ્ઞાની જેવું હવે સ્વજ્ઞા જ્ઞાન એ જાણવાને જ્ઞાનને લાગુ પડે છે. અત્યાર સુધી પરનું જ્ઞાન હતું મને પહેલાં, હવે સ્વનું જ્ઞાન પ્રજ્ઞાની જોડે સ્વજ્ઞા એને પ્રાસ બી જોડે છે કે શુદ્ધ સ્વરૂપનું મારું સ્વનું ને જીવ માત્રના સ્વનું એટલે કે મૂળ તત્વનું ચેતન તત્વનું, અને ચેતન તત્વનું જાણે મહાવીરે કીધું એકે જાણ્યું એને સર્વ જાણ્યું. આ એક તત્વને જાણે બાકીના પાંચેય તત્વને એટલે કે સર્વ જાણ્યું કે છે, એક અર્ધમાગધી ભાષામાં છે, પણ આપણે એમાં તો કે આને જાણે તો કે સ્વજ્ઞા વધી રહી છે એવી આ પૂર્ણિમા તરફ લઈ જનારી, અને આ પાછો યોગ તો કે સ્વજ્ઞા મારી પોતાના તરફ લઈ જનારી આખી, અને કહે છે ને પરમાત્માની સાથે હરદમ વાતો કરતી ક્રિયા હોય, બગડે સુધરે પૂતગલ ક્રિયા જોનારો ખુદ અક્રિય. બે ક્રિયાની વાત કરે છે. કઈ કરે છે? બે ક્રિયાની વાત કરે છે, સમજવા જેવું છે. એક છે તે અંતરક્રિયા જે પુરુષાર્થ વર્તી છે, જ્ઞાન દર્શન ક્રિયાભ્યામ મોક્ષ કહ્યું. હવે જગત સમજ્યું નહીં તો કે જ્ઞાન ક્રિયા ને દર્શન ક્રિયા. હવે જ્ઞાન ક્રિયા ને દર્શન ક્રિયા તો મૂળનો સ્વભાવ છે, તો અહીં કઈ ક્રિયા તો કે પ્રજ્ઞાના પ્રકાશમાં પરમાત્મા સાથે વાતો કરતી, એટલે કે દાદા ભગવાન અને આપણી અંદર રહેલા દાદા ભગવાન, એને પ્રજ્ઞા હંમેશા રિલેટિવ રિયલ છૂટું પાડીને સ્વનું પરમાત્માનું બીજ જે મૂક્યું છે એની ચીજ જોયા કરે. તો કે પરમાત્મા સાથે વાતો કરતી હરદમ ક્રિયા હોય, એટલે આ પ્રજ્ઞા શક્તિ આ રિલેટિવ અને રિયલને છૂટું પાડતી એની ભૂલો દેખાડતી આ બાજુ અને વર્ધમાન કરતી એક ક્રિયા એ બાજુ એ ચાલી રહી છે, જે સાહજિક આ જ્ઞાનનું પરિણામ છે, કૃપાનું પરિણામ છે, અને આપણા નક્કીપણાને પુરુષાર્થથી વધે વર્ધમાન થયું છે. બીજી કઈ ક્રિયા છે તો કે આ પૂતગલ ક્રિયા સુધરે બગડે. પૂતગલ એના સ્વભાવથી રૂપી અને મૂળત ક્રિયાશીલપણે છે, ચાર્જનું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, એ સુધરે કે બગડે હવે હું ખાલી જોનારો છું કે છે. હજી આપણે મહાત્માને ભૂલ પડી જાય કે આમ કેમ થયું તેમ કેમ થયું, એક બાજુ એને ટેકોય અપાય અને બીજી બાજુ અફસોસ બી કરે, પણ એટલે આ બેમાંથી એકે તારું નથી, તું પહેલાં સ્વમાં આવી જા અને પછી પ્રજ્ઞાને એનું કામ કરવા દે. આ એક સૂક્ષ્મ વિજ્ઞાનની વાત કરી છે, જેટલા મહાત્માને રહે છે ઉત્તમોત્તમ છે, ના રહે તો એક સમજવા જેવી વાત છે કે બગડે સુધરે પૂતગલ ક્રિયા જોનારો ખુદ અક્રિય હોય. દાદા ભગવાન દાખલો આપતા હતા કે મુંબઈ જઈએ ને તો વચ્ચે પેલી વાંદરાની ખાડી આવે, એટલી ગંધ આવે કે નાક દાબી દેવું પડે. તો કે છે કે વાંદરાની ખાડી પર રહીને જતું હોય તો આપણી ગાડીનું લાઇટ કંઈક ખરાબ થાય કે આપણી આંખને કંઈ ચોંટી પડે વાંદરાની. તો કે આવો મારો જ્ઞાન દર્શન પ્રકાશ છે કે કશું મને આંતર બાહ્ય ચોંટી પડે કે અશુદ્ધ કરે એવું છે નહીં, પણ જોજો હા બેધારી તલવાર છે, એટલે દુરુપયોગમાં ના વાપરે, મહાત્માઓ વાપરતા નથી, પણ મારા સ્વભાવમાં રહી અને પછી પ્રજ્ઞાના પ્રકાશમાં શુદ્ધિકરણ માટે અદ્ભુત વિજ્ઞાન વાપરવા જેવું છે કે ભાઈ બગડે સુધરે પૂતગલ ક્રિયા જોનારો ખુદ અક્રિય હોય. પછી કવિરાજ આગળ કહે છે કે ભૂલો ક્યાં ક્યાં પડી, તો આ બધી થોડીક તો આપણે સમજ પડે, કોઈ દુઃખ થાય છે ને અભિપ્રાય અપાય છે ને આગ્રહ થાય છે ને આડાઈ થાય છે ને બધું વર્ણન કરીએ, પણ સૂક્ષ્મમાં જે છે અગ્નિઓ ભ્રમ દેહો મદ ગારવતામાં સંજ્ઞો હો, અહીંયા પૂતગલ રસની વાત કરે છે કે આ પરિણામના રસોમાં મને જ્યાં કંઈ હું અડ્યો હોઉં, હવે પહેલાં તો એમાં જ હતો ને, હવે હું શુદ્ધાત્મા થયો, પણ હું શુદ્ધાત્મા થયા પછી પણ આપણને ખબર છે કે હજી ક્યાંક મને તન્મયાકારપણું ભાસે છે અથવા છૂટાપણામાં તકલીફ ક્યાં પડે છે, તો કે આ સૂક્ષ્મ ચિકાસના રસો જે છે, કોઈ મને કંઈક સરસ કર્યું, તમે આમ કર્યું તેમ કર્યું, જો રસ જમે, હવે રસ જમે એને જ્ઞેય તરીકે જાણું તો વાંધો નથી ઓગળે, પણ જો હું ચોંટ્યો તો પેલી ગોળ પર માખી ચોંટ્યા જેવું ચિત્ત થાય તો શુદ્ધાત્મા ચૂકાય. અને પેલું ચિત્ત તમે કહેશો કે એમાં શું વાંધો આવ્યો, યોગેશ આનંદજીએ મને સારું કીધું મેં ચાખ્યું, તો કે ના સુખ આવરાય છે,
અને શુદ્ધમાંથી અને અશુદ્ધ થાય પાછું શુદ્ધિકરણ માટે મથવું પડશે. શું કરવું પડશે? હવે આ તો એક દાખલો આપ્યો, એવા કેટલા રસો હશે આપણા સવારથી સાંજ સુધી? તપાસી લેવાના. શું કરવાનું? હા, સારી રસોઈ બનાવી તેનો રસ હોય, આ કંઈ સારો ધંધો કર્યો તેનો રસ હોય, બધા દાખલા આપે છે ને. હવે એ રસ કરતાં કયો રસ વધારે આકરો પડે? તમારું આ મને ના ગમ્યું યાર, તમે માનો છો પણ મને ઠીક નહીં લાગતું, પતી ગઈ. એ વખતે જે રસ ઊભો થાય તે વખતે છૂટા પડવું એ પરાક્રમ છે. શું છે? પેલામાં તો હજી કદાચ મહાત્મા છૂટો પડી જાય કે ભાઈ ચાલો હું કરતા નથી, જરાક ચાખ્યા પછી પાછો આવી જાય. પણ ડિસએપ્રુવલનો જે રસ છે, આ ઉત્તમભાઈ સાહેબ મને એપ્રુવ ના કરે, સિરિયસલી એક કંઈ કહી દે બરાબર, તે ડિસએપ્રુવલ વખતે જે અંદર રસ પડે કડવો, તારે મારે છૂટા પડતા, એટલે કે આ મારું નથી. એટલે કે સંગ્યો એટલે એની જોડે સંગ કર્યો મેં, એમ કે છે. આ બહુ મોટો શબ્દ છે વૈજ્ઞાનિક. આ બધા જ પર પરિણામ તો પરિણામ છે, પણ પર પરિણામમાં જે રસ છે અને ત્યાં જે ચાખવાની સંગી ક્રિયા છે, એ જો મારા દર્શનમાં આવે અને ત્યાં મારો પુરુષાર્થ થાય, છૂટો પડતો થાઉં, કે કડવો કે મીઠો, એ વેદક છે. શું છે? એ વેદક રસે જુદો છે ને વેદનારોય જુદો છે. હું નિર્વેદક એવો શુદ્ધાત્મા છું. દાદાએ ત્યાં સુધી કહી દીધું કે ચાખનારાને જાણો, એ અહંકાર ચાખે છે, એનો સ્વભાવમાં છે, પણ તું જુદો છે. પણ હવે આ વિજ્ઞાનની આપણે શ્રેણી ચડતા જઈએ એટલે કવિરાજ વિજ્ઞાન દરેક જગ્યાએ અદ્ભુત મૂકે છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચડવું પડે ને. હું સીધી છેલ્લી વાત કરું ને તો લોકો મને બીજી વાર બોલાવે જ નહીં કે આ તો ઉપર છેલ્લે આકાશમાં જ જાય છે, કંઈ ખબર નહીં કઈ જાતની વાત કરે છે. એટલે ધીમે ધીમે આપણે પ્રેક્ટિકલમાં આપણને પોતાને દેખાય. સત્સંગ એનું નામ કે દરેકને પોતાના દાદા ભગવાનના અજવાળામાં પોતાના જ્ઞેયો દેખાય. શું દેખાય? અને ત્યાંથી આગળ વધે છે. એકબીજાને કોઈ હેલ્પ નથી કરતું, એ તો નિમિત્ત છે. પોતે પોતાની જોડે જોડાય છે ને પોતે પોતાના અજવાળું પોતાને હેલ્પ કરે છે, એ દાદા ભગવાન છે. અને એ દાદા ભગવાન જોડે જોડાયેલો યોગ છે. તો કહે છે કે અગ્ન્યો ભ્રમ દેહો મદ. હવે મેં મારી તપાસ કરી, બધું જતું રહે છે, પણ આ શરીર જોડે ભલે દાદાએ છૂટ આપી 5.5 ફૂટ પર મમતા રાખજો, પણ શરીર જોડેનું હજી રસ જતો રહેતો નથી. એટલે ગમે તેટલી કરચલી પડી ગઈ હોય તો મને મોડું જોવાનું ગમે અરીસામાં. બીજાને ના ગમે પણ મને તો ગમે. એક રિસર્ચ થયેલું હતું કે બધા ફોટા બધાના હોય, પણ એની નજર કાં જાય મારો કયો છે. ભલે ને બધા હારા દેખાતા હોય, મારો બિલકુલ હારો ના દેખાતો હોય. કેમ? તો કે મમતાનો રસ, મારાપણાનો રસ છોડાયા પછી પણ પડેલો છે. હવે આ જો શોધતા આવડે મને, સમર્પણ તો કરી દીધું, એ તો જાડી ભાષામાં કરેલું છે, મહીથી થોડું છૂટી ગયું છે. એટલે આ જે બધા રસો પડેલા છે, કવિરાજ મને લાગે એ કહેવા માગે છે કે અગ્ન્યો ભ્રમ દેહો મદ ગારવતામાં સંગ્યો હોવ. ગારવતા તો બહુ મોટો શબ્દ છે, જવા દો ને, હમણાં નથી ઉતરવું એમાં. કારણ કે પૂતગલ સંબંધી જે ગારવતા બધી ઠંડક. હવે આજનો કાળ તો દાદા કહે છે કેવો છે, બરે આ પહેલાંના કાળમાં તો ટોયલેટ જોઈને વૈરાગ આવતો હતો, હવે તો ટોયલેટ જોઈને વધારે રાગ ઉત્પન્ન થાય એવા ટોયલેટ બનાવ્યા. સૌથી સારું ઘરમાં શું બનાવે નવા ઘરમાં? કે ટોયલેટ. તો ગારવતા ના ઊભી થાય તો શું ઊભું થાય કે છે પૂતગલનો? એનો કોઈનો વાંક નથી, વાંક મારો છે. મને ખબર નથી પડતી કે મારે ક્યાં અડવાનું ને નહીં અડવાનું. પણ આ તો ખાલી વાત સમજવા માટે કરીએ છીએ. જોજો તમે હવે ઘર બનાવે ને તો સારામાં સારી ટાઇલ્સની સૌથી મોંઘું શું થાય? તો કે બાથરૂમ. કેમ? તો કે એમાં સૌથી સારી વસ્તુ નાખવી પડે. તો કે છે કે અગ્ન્યો ભ્રમ દેહો મદ ગારવતામાં સંગ્યો હોવ ગત ભૂલોના પ્રાયશ્ચિત. હવે ભૂલ, મૂળભૂત ભૂલ દાદા ભગવાને ભાંગી નાખી છે કે હું મન વચન કાંઈ નથી, પણ એની જુદું. પણ આ બધી જે ભૂલો છે, ડિસ્ચાર્જ, અમે આવતા આવતા જ વાત કરતા હતા, ડિસ્ચાર્જનો કોઈ વાંક જ નથી. ડિસ્ચાર્જ તો એના સ્વભાવમાં ગલન, પણ મારો વાંક છે કે મને ડિસ્ચાર્જ ઓળખતા આવડતો નથી. ડિસ્ચાર્જમાં કંઈ ચિકાસ રહેલી છે કે મારી જૂની ભૂલને લીધે આજે હું ખેંચાઈ જાઉં છું, તે મને ઓળખતા આવડતું નથી. ડિસ્ચાર્જ જેમ છે તેમ ઓળખતા આવડે મારું કામ થઈ ગયું. એટલે દાદા ભગવાને કહેલું પ્રકૃતિનો જેમ છે તેમ ફોટો પાડતા આવડે પરમેશ્વર થઈ ગયો, કે પરમાત્મા થઈ ગયો. જેટલો એટલે પ્રકૃતિ તો બાંધે ભારે શબ્દ વાપરેલો. પ્રકૃતિ તો આ અંદર બધું પડેલું છે તેની વાત કરે છે. તો કે એમાં જો મારે સંગી ભાવ થયો હોય તો આજે ઊભો થશે ઇફેક્ટ તરીકે. તે વખતે જો હું છૂટો પડું ગત ભૂલોના પ્રાયશ્ચિતે,
મોટામાં મોટી ભૂલ ને મોટામાં મોટું પ્રતિક્રમણ આ જ છે કે પરપરિણામમાંથી હું પાછો આવું, ના હું આ નહીં, હું શુદ્ધાત્મા છું, પાછો આવું, ના હું આ નહીં, શુદ્ધાત્મા છું, સૂક્ષ્મમાં પાછો આવું, સૂક્ષ્મતમમાં પાછો આવું, ચિત્તના લેવલ પર પાછો આવું, માન્યતાના લેવલ પર પાછો આવું, બધા પરમાણુના સંચારના લેવલ પર પાછો આવું. તો કે છે ગત ભૂલોના પ્રાયશ્ચિતે પ્રજ્ઞા પૂર્ણમ ખીલવતા. પ્રજ્ઞા જેમ જેમ ખીલતી જાય છે તેમ તેમ આ સૂક્ષ્મમાં પરપરિણામમાં જે અમારી સ્પર્શના ભાસે છે, દરઅસલ નથી, તત્વે કરીને નથી, પણ વર્તનાએ કરીને છે. અત્યારે મારી હાજરી એ કરી, મારું જે અંતરાત્મા હાજરી છે ત્યાં છે, ત્યાં પુરુષાર્થ માગે છે. શાંતિ કાકા આપણા બધાયનું હું તો મને કહું છું. અને એ જેને આવડી ગયું તે સંસારમાં અસંસારી છે. શું છે? આપણને મૂળભૂત જ્ઞાન આપ્યું ખરું સંસારમાં છૂટા રહેવાનું, પણ સંસારમાં અસંસારી એને કહેવાય કે બધું હોવા છતાં એક પણ ક્ષણ એ પોતાના સ્વસ્વભાવના પરિણામને ચૂકી અને પરપરિણામને અડે નહીં, એમાં જાય નહીં, એનું વેદન તો હોય જ નહીં, વેદન તો હોય જ નહીં, સ્પર્શના પણ ના હોય. ચાલો, જય સચ્ચિદાનંદ. આગળ ચાલીએ, પછી પાછા બધાને આપીશ. હા હા પ્લીઝ. હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. હા, જમવાનું સારું લાગે છે. સવારે આઈસ્ક્રીમ કેવો હતો મને કયો, કારણ કે મેં ખાધો નથી એટલે પૂછું છું. આવ્યો તો હતો પણ ચાખ્યો નથી. બોલો તો ખરા. ગુરુ પૂર્ણિમા છે એટલે સિરિયસ થવાની જરૂર નથી યાર, એ બી જમ્યા પછી. દાદા કે હસતો ચહેરો હશે એને મોક્ષમાં એન્ટ્રી મળશે, રડતા રડતા મોક્ષે જવાશે નહીં. આત્મા પ્રાપ્ત થયો છે ભાઈ, તપ ત્યાગ કરીને મજૂરી કરીને ગયા હોય તો વાત જુદી છે, તોય છેવટે તો આત્મા પ્રાપ્ત થાય ને કેવળ જ્ઞાન થાય ને આનંદ થાય ને આનંદપૂર્વક જવાય. પૂતગલ એમને એમ છોડશે નહીં. ચાલો, આઈસ્ક્રીમ કેવો હતો એ મને કહો. કેવો જ પડે ને સરસ, દેર ઇઝ નો ઓપ્શન. હવે બીજી વાત, આપણે જતા પહેલાં જમવા જતા પહેલાં છૂટા થતા પહેલાં આપણે નક્કી કર્યું હતું કે ભાઈ ઉપયોગપૂર્વક જજો, આહાર કરે છે જોજો. કેટલું રહ્યું? બોલો ને, બોલવા જેવું નથી. બનશે, આ જ બનશે. અહીંયા બધું યાદ રહેશે, પછી બહાર જશું, બીજા કોઈ વાત કરે, બાથરૂમ પાણી ગયા, મારો ચંપલ, અરે ચલ 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 થાળી લેવાની છે, ભૂલ બધું ગયું બાજુ પર. કારણ કે ભરેલો માલ છે એટલે આ બધું બનશે. હવે એનો ઉપાય શું? અમે તો ઠોક ઠોક કરીએ, શૈલેષાનંદજી કેટલી બધી સરસ વાત કરી, પર ઉપયોગ, તીર્થંકરને આમને આમ, તો મારું શું? એટલે જવાનું ત્યાં છે આપણે અહીંયા. હવે વચ્ચેનો રસ્તો કેવી રીતે કાપવો એ જ આપણે જાણવાનું છે. હાઉ ટુ રીચ ધેર, ત્યાં પહોંચવું કેવી રીતે. વાત તો બધી ઉત્તમ છે, કવિરાજે ધી બેસ્ટ વસ્તુ લખી છે, દાદા ભગવાને બી ટોપમોસ્ટ વાત કરી છે. પણ છે આપણે અહીંયા. મારી પ્રકૃતિ તો ભરેલી હજી અહીંયા જ છે, હજી તો મને મજા આવે છે. એનો રસ્તો એટલો જ છે કે આપણે ગયા, ચૂકી ગયા, હોલમાં આવ્યા, હોલમાં આવ્યા પછી યાદ બી આવવું જોઈએ કે હારું આપણે આટલું ચૂકી ગયા. મેં આટલું નક્કી કર્યું હતું કે હું છૂટો રહીને જોઈશ, ખાનારે જોઈશ, ખાનારને ભાવ્યું એ પણ જોઈશ. હું તો કહું છું આઈસ્ક્રીમમાં મજા આવી એને જોવાનું, કારણ કે મજા આવે છે એ જુદો ભાગ છે, મજા આવે છે એ જાણનાર જુદો છે. એટલે ઉપાય એટલો જ છે કે આવ્યા પછી બી આપણને યાદ આવે કે આટલું ઉપયોગ ચૂકાઈ ગયો, આટલું મારાથી છૂટાપણું રહ્યું નહીં, આટલું તન્મયાકાર થયું, એવું પાછળથી જોઈ જવું. આજે તો આપણે ગુરુ પૂર્ણિમા છે એટલે અત્યારે હું બોલું છું, ઘરે હો તો સાંજે રાત્રે છેવટે સૂતા પહેલાં જોઈ જવું કે આપણે આખા દિવસમાં આજ્ઞા ક્યાં ચૂકાઈ, ક્યાં અતિક્રમણ થયું, ક્યાં ભૂલ થઈ. રિવ્યૂ. આનો ઉપાય આ જ છે. ભૂલ થશે કારણ કે ભરેલો માલ છે, સત્સંગ અહીંયા છે પણ વસ્તુ અહીંયા છે, એટલે ઉપાય શું? પાછળથી જોઈ જવું.
એટલે તમે અહીંયા આવ્યા હો તો તમારે જોઈ જવાનું કે સારું આટલું નક્કી તો કર્યું હતું પણ એમાં તો કાંઈ રહ્યું નહીં. એટલે પછી શું કરવાનું? દાદા આટલું ચૂકાઈ ગયું છે, હવે મને ઉપયોગપૂર્વક રહેવાની શક્તિ આપો. આટલું ચૂકાઈ ગયું છે અને હવે મને શક્તિ આપો. એ સ્ટેપ્સ છે, કારણ કે ઉપાય જ છે આ. એટલે આપણે પછી એ રીતે ઉપયોગ રીસેટ કરવાનો, ફરી નિશ્ચય કરવાનો, ફરી ગોઠવવાનું અને ફરી જોવાનું. પાછું ચૂકાઈ જશે કાલે, પરમ દિવસે પાછું જોવાનું, ચૂકાઈ જશે પાછું જોવાનું, એમ કરતાં 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 ધીમે 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 આવશે. પછી થોડોક ટાઈમ 10-20%, 15%, 25% ટાઈમ આપણને રહેશે, થોડોક ટાઈમ ચૂકાઈ જશે. એમ કરતાં કરતાં શું કામ ચૂકાઈ જાય છે એ પકડાશે. અને એ શું કામ પકડાવવું બહુ જરૂરી છે. મારી પ્રકૃતિની અંદર કયો માલ ભરેલો છે જે મને ગોથું ખવડાવી દે છે. ઓલી મને આમ કીધું, હે મારું અપમાન થઈ ગયું, એ મારું અપમાન થઈ ગયું એટલે મને ઓલી દોષિત દેખાય, એટલે મારો માલ પકડાયો કે મારી અંદર હજી માન પડ્યું છે, મને અસર થઈ. પછી ત્યાં જ્ઞાન ગોઠવવું અને કરવું. એ બધું ડિટેલનો વિષય છે, પણ કહેવાનો મતલબ સાર એટલો જ છે કે નક્કી કરવું, રાખવું છે જાગૃતિ. પછી ચૂકાઈ જશે તો જોઈ લેવાનું શું કામ ચૂકાઈ ગયું, કેટલું ચૂકાઈ ગયું, અને ફરીથી ના ચૂકાય એનો નિશ્ચય. બસ આ શોર્ટમાં આટલો જ સ્ટેપ છે. વાતો બધી વિગતમાં છે પણ આજે બહુ લિમિટેડ વાત કરું છું. એ શિબિરમાં બધું ડિટેલમાં વાત કરીશું, કેમ કરાય, શું કરાય ને બધું. ઓકે. બીજું, અક્રમ વિજ્ઞાન છે ને એટલે શું છે કે ભરેલા માલ સાથે દ્રષ્ટિ મળેલી છે. હું શુદ્ધાત્મા છું, એમાં હજી અમને તો ચાલે, ફાઇલો ઓછી છે. મહાત્માઓને શું કામ મુશ્કેલી આવે છે આજ્ઞા પાડવાની? શું કામ મુશ્કેલી આવે છે જ્ઞાનમાં ન રહેવાનું? શું કામ મુશ્કેલી આવે છે કે સારું કરવું છે પણ નથી થતું? તો કે સત્સંગમાં હોય એટલો વખત હવા ભરાઈ જાય જ્ઞાનની, પછી ઘરે જાઓ તો 1-2 દિવસ ટકે, પછી આવરણ ચડે છે. હવે એનું એક કારણ એ છે, કારણો ઘણા છે પણ એક કારણ એ છે કે તમને આત્મદ્રષ્ટિ મળી છે, તમારે મોક્ષે જવું છે, તમારે હવે વિનાશી ચીજ ખપતી નથી, એ અહીંયા નક્કી કર્યું. પણ તમારે રહેવાનું કોની સાથે છે? ઉઠવાનો બેસવાનો વ્યવહાર કોની સાથે છે? તમારા સગાઓ સાથે, તમારા આડોશી પાડોશી સાથે, મિત્ર મંડળો સાથે, બિઝનેસ હોય તો એના સર્કલ સાથે. આખો વ્યવહાર સત્સંગ અને ઘર છોડીને એવા લોકો સાથે છે કે જેનો ધ્યેય સંસારમાં સુખની માન્યતાવાળો છે. ભૌતિક સુખમાં જ સુખ છે, આપણા માટે આત્મ સુખમાં સુખની માન્યતા છે. આપણે મોક્ષે જવું છે, એ લોકોને મોક્ષે જવું નથી. એ લોકો તો તમે લેડીઝો હોય, તને દાગીના કયા બનાવ્યા, અહીંયા સેલ ચાલે છો એટલે અહીંયા હવા ભરીને શુદ્ધાત્મા ભર્યો હોય ત્યાં બધું હુર ઉડી જાય. જેના સંગમાં આવે એની અસર થવાની છે. હવે તમે એને ના કહી શકો હું તો શુદ્ધાત્મા છું, ભાઈ રહેવા દે, મારે પાસે નથી રહેવું. એટલે રહેવાનું તો એની હાથે જ છે. છોકરા મારે પરણાવવા તો એની પાસે જ જવાનું છે. મારે સંબંધો, વ્યવહાર, વેપારી, સગા સંબંધી, આડોશી પાડોશી, રહેવાનું તો એની સાથે છે જ, એમાં કોઈ ઓપ્શન નથી. સો ધેટ ઇઝ ધ ચેલેન્જ. જે મુશ્કેલી તમને પડે છે ને તે આ જ પડે છે કે તમારો ધ્યેય એક છે પણ જેની સાથે વ્યવહાર કરવાનો આવે છે એનો ધ્યેય જુદો છે, એટલે એની અસરો આવ્યા કરે છે. દેટ્સ ધ પોઈન્ટ. આપણે પ્રોબ્લેમ આઈડેન્ટિફાય થાય ને તો સોલ્યુશન ઇઝીલી મળી જાય. આઈડેન્ટિફાઈંગ ધ પ્રોબ્લેમ ઇઝ ધ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ સોલ્યુશન મળી જાય. અમે એન્જિનિયરિંગમાં હતા ને, અમારો પ્રોડક્ટ ફેલ થાય ને એટલે અમારે 50 કોમ્પોનન્ટ હોય એક પ્રોડક્ટમાં, શેને લીધે ફેલ થયું એ બહુ અઘરું પડે શોધવું. પણ એકવાર પકડાય છે આને લીધે તો ધડ 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 સોલ્યુશન મળી જાય. એવી પ્રોબ્લેમ શું છે એ પકડાય ને તો સોલ્યુશન મળી જાય. એટલે વન ઓફ ધ પ્રોબ્લેમ્સ અનેક છે પણ વન ઓફ ધ પ્રોબ્લેમ્સ, ડિટેલ્સ પછી શિબિરમાં, અત્યારે બધું શોર્ટમાં જ કહું છું કે આ સંઘ બળની અસર છે. હવે એનો ઉપાય શું? તમે સંઘને તો ફેંકી નહીં શકો, એની સાથે રહેવું પડશે. એટલે એને ફાઇલ તરીકે રાખવાની, સંભાવ્ય નિકાલ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એ વ્યવહારની અસર થાય છે ને, એમ આપણે આપણી જાગૃતિને ફોર્સ વધારી દેવાનો, આપણો નિશ્ચયનો ફોર્સ વધારી દેવાનો. મારે આજ્ઞામાં જ રહેવું છે એની શક્તિ માગીએ. આ વિધિ કરીએ છીએ સવારના પોરમાં ઉઠીને, એ શું છે? એ એક પ્રકારનું ટૂથબ્રશ છે.
રોજ સવારે બ્રશ શેના માટે કરે છે? દાંતનો મેલ કાઢવા માટે. એવી રીતના ચરણવિધિ એ આખા સંસારનો મેલ કાઢી અને હું શુદ્ધાત્મા છું પ્રસ્થાપિત કરી દે છે. વી આર ફ્રેશ ફોર ધ ડે. ચલો હવે ઉપયોગપૂર્વક આપણે આગળ જઈશું. એટલે આપણે આ સત્સંગનું મહાત્મય છે, શક્તિ માગવાનું મહાત્મય છે, નવરા પડો ત્યારે સામાયિકનું મહાત્મય છે, જેથી કરીને આપણું જ્ઞાન વાગોડી આપણો નિશ્ચય બી એટલો સ્ટ્રોંગ કરીએ જેટલું બહારનું પ્રદૂષણ છે ને સંસારનો મોહનો, એટલું જ આત્મજાગૃતિનું બળ વધી જાય ને તો બેલેન્સ આઉટ થઈ જાય. પછી એની અસર આપણા પર થશે નહીં. એટલે એના માટે નિશ્ચય બળની બહુ જરૂર છે. એટલે આ તો ખાલી એક પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કર્યો. બીજું એક જરા પદની વાત કરી લો. જ્ઞાનમાં આગળ વધવાની એક ટીપ, કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે ને, એટલે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ જેવા ગુરુની જે જ્ઞાન દશા હતી, દાદા તો ઈચ્છતા હતા કે બધા મારા જેવા થાવ, મારાથી આગળ વધી જશો તો મને વાંધો નથી. તો અક્રમ માર્ગે દાદાએ એક વસ્તુ ચાવી આપી છે જે આમાં આવ્યું હતું. ક્યાં ગયું? એક લઘુત્તમ ભાવનું કંઈક આવ્યું હતું ના, એક મિનિટ, 28 અહીંયા. લૌકિક દુનિયા મારી ગુરુ, લઘુત્તમ હું જ અનામ. એટલે દાદાએ શું સમજાયું? કારણ કે અત્યારે છે ને રહેવાનું છે રિલેટિવમાં, અને રિલેટિવની દુનિયા તો શેની છે? મોટો કોણ? તો પૈસાવાળો એ મોટો, જેની વાવા થાય એ મોટો, જેને લોકો બહુ પૂછે એ મોટો, જે બહુ બોલ કરે 4 જણની વચ્ચે એ મોટો. એટલે લૌકિક દુનિયામાં મોટો કોણ? તો આ. એટલે આપણને બી મોટા થવાનું મન થાય. અરે એનું બહુ ચાલે, આપણું ના ચાલે, આપણી કંઈ ઇજ્જત જ નહીં. એટલે વધારે અહંકાર આપણો ઊભો થાય. સો ધ પોઈન્ટ ઇઝ, એ દુનિયાની અસર ના થાય. જવું છે બધાને મોક્ષે, જવું છે આજ્ઞા બધાને પાડવી છે. તો આત્મામાં રહેવું હોય, આત્મામાં આત્મ જાગૃતિ વધારવી હોય તો પ્રકૃતિ કે રિલેટિવનો જે ભાગ છે એમાં લઘુ થવું પડે. વ્યવહારનું મહત્વ આપણી નજરમાં ઓછું. વ્યવહાર ઓછો નથી કરવાનો, વ્યવહાર નાનો નથી કરવાનો, વ્યવહારનું મહત્વ ઓછું કરવાનું છે. વ્યવહારનું મહત્વ આપણી નજરમાં નાનું થશે, જેને દાદા ભગવાન કે વ્યવહારમાં લઘુ થવું, તો નિશ્ચયમાં એની મેં તે ગુરુ થશું. મારી ઇજ્જત નહીં ને મારા પૈસા નહીં ને હું બી એક મોટો ફંક્શન કરી નાખું, મારા ઘરમાં એને ક્લોટ આટલા ફર્સ્ટ ક્લાસ કપડા બી લાવ્યા છે, હું બી લાવીને બતાવું મારી પાસે બી છે. એ શું થયું? રિલેટિવમાં ગુરુ થયા, મોટા થવા ગયા. એટલે નિશ્ચય ખલાસ થઈ ગયો. હું આત્મા છું ને મોક્ષે જવું છે, બધું ઉતરી ગયું. એટલે જો નિશ્ચયમાં તમારે આગળ વધવું હોય, જ્ઞાનમાં આગળ વધવું હોય તો આનું મહત્ત્વ ઘટાડવાનું. ક્રોકરી લાવજો પણ મહત્ત્વ નથી. એટલે રિલેટિવનું જેટલું મહત્ત્વ ઘટશે, ઘટાડવાનું નથી. મહત્ત્વ આપણી નજરમાં ઘટવું જોઈએ, ઇમ્પોર્ટન્સ. રિલેટિવમાં જેમ લઘુ થશે એમ નિશ્ચયમાં એની મેં તે ગુરુ થવા. આપણે બધા જે ઝંખીએ છે ને, પણ શું કામ નથી થતું? તો સારું બહાર જઈએ ને તો બહાર વ્યવહારને બી આપણે ઊંચો ઉચકવા જઈએ છીએ. એટલે જાગૃતિ આ બાજુ ગઈ તો આ બાજુ ડાઉન થઈ, નિશ્ચય બાજુ. હવે નિશ્ચય બાજુ ડાઉન ના થાય એના માટે શું કરવાનું? આ નિશ્ચય તો છે જ, આજ્ઞા પાડવી છે ને બધું. આ વસ્તુને ડાઉન કરશો, સંસાર તો ચાલે છે એના કરતાં વધારે સારો ચાલશે. અને નિશ્ચયમાં ઉપર ગયા ને તો માન નથી મળતું, એના કરતાં વધારે માન મળશે. એની મારી જવાબદારી છે. લઘુત્તમ પુરુષ દાદા ભગવાન, દાદા કે આ દુનિયામાં લઘુત્તમ લઘુ, એના પર દેવ એવા ફ્રીન છે. તો આપણે પણ જો આ જ્ઞાન દાદાના જ્ઞાનમાં અને આજ્ઞામાં જો આપણે રસવું, આપણે નિશ્ચયમાં ગુરુ થશું. નિશ્ચયમાં ગુરુ થવું એટલે નિશ્ચયની જાગૃતિ વધારવી. એ જો વધશે તો વ્યવહાર તો ઉચકાઈ જશે, ઉચકવો નહીં પડે. આજે તો મારે લાગવક લગાડવી પડે છે, એને મસ્કા મારવા પડે છે. શેના માટે? તમે ભગવાન પદમાં રહો, રિલેટિવ ભગવાન જોઈ લેશે, કુદરત જોઈ લેશે. એટલે રિલેટિવ એની મેં તે ઉચકાશે, નિશ્ચય પણ ઉચકાશે. એટલે બેઉ વસ્તુ ઉચકાઈ જશે. એ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોટામાં મોટી શીખ લઈ જવી જોઈએ. નિશ્ચયમાં આગળ, વ્યવહારમાં લઘુ. જય સચ્ચિદાનંદ. પદ નંબર 18. ગુરુ પૂર્ણિમા છે આજે, ગુરુ પૂર્ણિમા છે આજે. મુરલી મધુરી મનમાં બાજે, મુરલી મધુરી મનમાં બાજે. દાદા બંધાવી જ પાતું માર્ગ મોક્ષનું,
દાદા બંધાવી જો બાધું માર્ગ મોક્ષનું. સુનો સર્વાત્મા સૌ સાથે, સુનો સર્વાત્મા સૌ સાથે, મારું અંતર આશય ઘૂંટે, મારો અંતર આશય ગુંડે, તેને વર્તાશે અજવાળું લોકનું. તેને વર્તાશે અજવાળું લોકનું. તારા જેવા દ્રવ્ય કર્મ છે તેવી તારી મસ્તી, તારા જેવા દ્રવ્ય કર્મ છે તેવી તારી મસ્તી. તારા જેવા ભાવ પરમ છે તેવી તારી સૃષ્ટિ. તારા જેવા ભાવ પરમ છે તેવી તારી સૃષ્ટિ. જાઉં હોય જો મોક્ષની વાટે, જાવું હોય જો મોક્ષની વાટે, ગાડી ચડવજે સિદ્ધિ પાટે. ગાડી ચડવજે સીધે પાટે. જાઉં હોય જો મોક્ષની વાટે, જાવું હોય જો મોક્ષની વાટે, ગાડી ચડવજે સિદ્ધે પાટે. ગાડી ચડવજે સીધે પાટે. તારા વાસણ જેવું દાચે છતાં કરજે તું. તારા વાસણ જેવું દાચે છતાં કરજે તું. ગુરુ પૂર્ણિમા છે આજે, પૂર્ણિમા છે આજે, મુરલી મધુરી મનમાં બાજે. મુરલી મધુરી મનમાં બાજે. દાદા બંધાવી જો બાપુ માર્ગ મોક્ષનું. દાદા બંધાવી દો બાતું માર્ગ મોક્ષનું. જોઈ જાણી અનુભવી આત્મા દીધો છે મૂળ માર્ગ. જોઈ જાણી અનુભવી આત્મા દીધો છે મૂળ માર્ગ. પંચાજ્ઞામાં નિકટવર્તી કિટ ખુલ્લો પરમારથ. પંચાજ્ઞામાં નિકટવર્તી કીધ ખુલ્લો પરમારથ. એકા જ્ઞાને ખીલે સમજણ, એકા જ્ઞાને ખીલે સમજણ, તેથી છૂટે લપચપ વળગણ. તેથી છૂટે લપજપ વર્ગણ. અંદર મહાવીર જેવું વર્તે એવું જ્ઞાન છું. અંદર મહાવીર જેવું વર્તે એવું જ્ઞાન છું. અમે અમારી પાછાજ્ઞામાં વર્તી થઈ ગયા નિવૃત્ત. અમે અમારી પાછાજ્ઞામાં વર્તી થઈ ગયા નિવૃત્ત. રિયલ ને રિલેટિવ માંથી ભિન્ન જુએ તે મુક્ત જ. રિયલ ને રિલેટિવ માંથી ભિન્ન જુએ તે મુક્ત. ખેડૂ ધરતીમાં બીજ વાવે, ખેડૂ ધરતીમાં બીજ વાવે. ભાવિ વૃક્ષનું સિંચન થાય. ભાવિ વૃક્ષનું સિંચન થાય. ભાવિ વૃક્ષનું સિંચન થાય. ભાવિ વૃક્ષનું સિંચન થાય. આજ્ઞા ખાતર પાણી એ જીવતો છું બોધ હું. આજ્ઞા ખાતર પાણી એ જીવતો છું બોધ હું. દાદા બંધાવી જો બાથું માર્ગ મોક્ષનું. દાદા બંધાવી જો બાતું માર્ગ મોક્ષનું. પ્રતિપાનંદજી ચાલો પ્રકાશમાન. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન આખા જગતના શિષ્ય થઈને બધાને પોતાના ગુરુ બનાયા અને પોતે પોતાનું કામ કાઢીને નીકળી ગયા. આખો મોક્ષ માર્ગ એ શિષ્ય થઈને દાદા ભગવાન કહે છે કે જો શિષ્ય થવાની દ્રષ્ટિ જેણે વેદી એ મહાવીર થઈ શકે કે છે.
એટલે દાદા ભગવાનની કૃપા બધું આપણા પર વરસે છે, પણ આપણે લઘુથી શરૂઆત કરીને લઘુત્તમ પદ સુધીની યાત્રા છે. ભલે શુદ્ધાત્મા થઈ ગયા, પણ હજુ આપણે આ જાગ્રત થયા પછી અંદર જોવું કે કેવી રીતે જીવન જાય છે. દાદા ભગવાનના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એટલા બધા શુદ્ધ થઈ ગયેલા, એ શુદ્ધાત્મા જેવા થઈ ગયેલા. આપણે આપણા મનને જોવું જોઈએ ને, જ્ઞેય તરીકે જોઈએ છે. જ્ઞાની પુરુષે અહંકાર વગરના હોય એને જ્ઞાની કહેવાય, જેનામાં બુદ્ધિ ના હોય એને જ્ઞાની કહેવાય. જ્ઞાની પુરુષનું બોર્ડ મારવાથી જ્ઞાની ના થવાય. લક્ષણ, ક્વોલિફિકેશન. અને આજે આપણા બધા માટે, આખા જગત માટે થર્મોમીટર સ્વરૂપ છે દાદા ભગવાન. અંદર જોતા જવું કે કઈ કઈ પ્રકારની ભીખમય પડી છે. હજુ ક્યાં ગુરુપણું થાય છે, કઈ પદવીની માટે માથાકૂટ છે. દાદા કે અમે તો અમારા શિષ્યોને કહી દીધેલું, એટલે શિષ્યો હતા નહીં, એ માનતા પણ જે જોડે રહેતા હતા ને એમને કહી દીધેલું, ભાઈ તમારે જ્યારે જવું ત્યાં જતા રહેજો. ક્રમિક માર્ગના ગુરુને તો કેવું હોય, અહંકાર હોય, બુદ્ધિ હોય, લાલચ હોય. આ શિષ્ય જતો રહેશે તો મારા પગ કોણ દબાવશે? મોક્ષે જનારા લાલચ હોય? કેમ બોલતા નથી? શુદ્ધાત્મા પદ એ પરમાત્મા પદ છે. કેવું છે? અને આપણે બોલીએ છીએ ને, વારસ અહો દાદાના. પછી શું બોલીએ છીએ? કષ્ટો સદા. તો ક્યારે કંપાવે? કષ્ટો કંપે ક્યારે? શુદ્ધાત્મા પદમાં હોઈએ એટલે પછી આપણને કશું વળે નહીં, એની મેરેજ બધું કામ થયા કરે. અને હંમેશા વીરનો વારસદાર તો કેવો હોય? હિસાબો ચૂકવવા નીકળ્યો હોય. કેવો હોય? વિતરાગો. દાદા ભગવાન કે છે વિતરાગો અને જ્ઞાની પુરુષ સિવાય કોઈ આ જગત કલ્યાણની ભાવના નહીં કરેલી. કારણ કે ક્રમ માર્ગની એ સ્થિતિ છે. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે જાણવું જોઈએ ગુરુ કેવા હોવા જોઈએ. ના જાણવું જોઈએ? ગુરુ ગુરી કિલ્લીવાળા હોવા જોઈએ. કેવા? ગુરુ એટલે સામાન્ય વ્યવહાર ભાષામાં એવું કહેવાય કે ગુરુ એટલે ભારે, એ ડૂબે ને એની પર બેસનારા બધા ડૂબે. કેવા હોય? ગુરુ કિલ્લીવાળા એટલે ગુરુ બહાર બધા બાને ખરા, પણ આગળ એમને ગુરુએ સમજણ આપેલી હોય કે બહાર ગુરુ થજે ખરો પણ અંદરથી લઘુ રહેજે કે છે. શું કે? અને બધા કોઈ પૂછે ને કહે ખરા ભાઈ આ તમારા શિષ્ય જ હતા કે હા હું એમનો ગુરુ છું, પણ અંદરથી લઘુ રહે. શું રહે? હવે અંદરથી લઘુ રહેવું એટલે શું? અંદર લઘુત્તમતા હોય તો પોતે ચડે, પોતે તરે ને બીજાને તારે. બરકતવાળા થવાની જરૂર છે. શેમણાવાળા આ દાદા ભગવાનનો શબ્દ છે, મારો નથી. બરકતવાળાને કશું કરવું ના પડે. કરવું પડે? કેમ બોલતા નથી? બરકત એટલે શું? કઈ સુધી તમને કહેવાનું છે મારે બધાને? આજ્ઞા પાડો. આ કરેક્ટ વાત છે. કદાચ વ્યવહારથી કરેક્ટ લાગે. આપણે બધા એક ધ્યેયવાળા છે એટલે પુરુષાર્થ માટે. કેમ લાગે તમને? દાદા કે જો તમારે કરવાનું હોય, તમારે કરવાનું તો મારી પાસે આવવાની જરૂર શું? તમારે શું જરૂર છે મને કહો? તમારાથી નથી થતું તાર તો, મારાથી નથી થતું તાર તો તમારી પાસે આવ્યો છું. જો આત્મા પ્રાપ્ત થઈ શકતો તો આપણે દાદા પાસે જવાની જરૂર ખરી? કેમ બોલતા નથી કોઈ? જ્યાં સુધી આ ભૂલ નહીં ભાંગે. જ્ઞાની પુરુષ એટલે શું? તે કે આપણી બધી રીતે ચોગરધમથી આપણી ભૂલો ઓળખાય અને આપણે મૂળ માર્ગ ઉપર પ્રગતિ કરી શકીએ. કે જે શુદ્ધાત્મા પદ આપણને પ્રાપ્ત થયું એનો સ્વાદ આવે. શું આવે? શ્રીમદ રાજચંદ્રજી એમણે કહી દીધેલું, જ્યારે એમના નજીકના હતા ત્યારે એમણે કહ્યું કે સાહેબ તમારી બહુ ઉત્કૃષ્ટ દશા છે. શબ્દો બહુ માપશો નહીં, શાસ્ત્રો મેં નથી વાંચ્યું. દાદા ભગવાન બોલતા હતા એ કહું છું. ત્યારે કૃપાળુ દેવે એમના નજીકનાને શું કહ્યું? હજુ અમારે વાર છે.
શું ભાઈ વાર હતી? જેમને પરમ સત સિવાય કશું જોઈતું નથી એવા કૃપાળુ દેવ જ્યારે એમનો ધંધો ઓછો ચાલે ને ત્યારે ઈડર અને બધે જંગલોમાં પોતે પોતાના સ્વરૂપની શોધખોળમાં પડેલા કે છે શું, મારું સ્વરૂપ શું, એનો શ્વાસ શું. આજે આપણે તો ઘેર બેઠા શુદ્ધાત્મા પદ મળ્યું છે કે નહીં? આપણે તપાસ કરવાની કે મને દાદા વધારે ગમે છે, એ મારો આત્મા છે કે અન્ય બીજું બધું છે. એમાં કંઈ ભૂલ થાય કોઈક વાર? કેમ બોલતા નથી? જેની સર્વસ્વ પ્રકારની ભીખ ગઈ છે એવા દાદા ભગવાન આવું જ્ઞાન મળ્યા પછી જો આપણી અંદરથી લાલચો ના જાય, ભિખારું પણ ના જાય તો ભગવાનની ખેર કાઢી નાખીએ કે હું તમને મળ્યો ને જો આ ભિખારી પણ કેમ પડ્યું છે મને, શાના માટે તમારી પાસે આવ્યો છું? પણ નહીં, સાચા હૃદયવાળા જોઈશે. કેવા જોઈશે? ભીખ કાઢવી જોઈએ કે નહીં? કોઈ બોલતા કેમ નથી બધા? હું શુદ્ધાત્મા જો પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છો, ક્યાં સુધી બોલીશું? જો પરમાત્મા પદ મારું છે તો વ્યવહાર ભલે રહ્યો, પણ મેં ભિખારીપણાની આખી સિસ્ટમ જુદી છે. શું છે? કશું જ ના હોય. દાદા ભગવાને કોઈને બોલાવા ગયેલા? મને કહો, કોઈ જગ્યાએ ઝંડો ફરકાયેલો? કેવી રીતે સાહેબ મળ્યા? કહેતા કહેતી હતી. એટલે દાદા ભગવાને કહ્યું કે આ કાળ ઉતરતો છે, કોઈનો વાંક નથી, કે કોઈ ગુરુ અને શિષ્યનો માર્ગ ખોટો નથી. ખ્યાલ આવ્યો? પણ અમે કોઈના ગુરુ નથી. ભગવાન તો મહી જ બેઠા છે, પણ એ જે દરવાજા વખાઈ ગયા છે ને, એ કોઈનેથી ખુલે એવા નથી. એવા કોઈ સમર્થ જ્ઞાની પુરુષ મળે ને તો એ દરવાજો ખુલે ને ભગવાનના દર્શન થાય. હવે આપણને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું, એ તો ખાલી આમ જ કરીને ખોલી નાખ્યો ને દરવાજો. આપણને કોઈ નાની વસ્તુ હોય તો એને કેટલો બધો અહોભાવ થાય. સારું, જ્ઞાની પ્રત્યે અહોભાવ ના થાય તમને કહીએ નહીં કે તમારી વિધિ કરવાનું મન થતું નથી, મને તમારી આરતી બોલવાનું મન થતી નથી, મને કીર્તન ભક્તિ ગમતી નથી. હા, બરકત વગરનાને તમે કંઈ રાગે પાડો એવું કહેવું જોઈએ ને. આ લોકો ડૉક્ટરો પાસે જાય તો બધી એક ફીની અંદર બધી રજૂઆત કરે. માથું દુખે છે, આંખ દુખે છે, ચક્કર આવે છે, પેટ દુખે છે. તો જ્ઞાની પાસે શાના માટે જવાનું? જ્ઞાની પુરુષ એને જ કહેવાય કે જેને કોઈ ભીખ ના હોય. શું ના હોય? એને લક્ષ્મીની ભીખ ના હોય, વિષયનો તો વિચાર માત્ર ના હોય. ખ્યાલ આવે? નહીં તો કલ્યાણ થવાનું જ નથી. અહંકાર બુદ્ધિ નામે ના હોય. કસાયોની ગેરહાજરી એટલે નિર્મૂળ થઈ ગયા હોય, કસાય પણ ના હોય. આજે આપણને બધાને પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો છે. આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મને એમ લાગે છે કે જો પ્રદીપ આવા જબ્બા પહેરી દાદા ભગવાનના નામ પર પહાડ પર બેસાડે છે અને આ ચાંદલાને મુગટને હાર ફેરાવે છે, પણ જો પરફેક્ટ ના થયા તો સંઘનું લૂંટાવાનું નથી અને આ જગતનું નહીં લૂંટાઈ જાય. કોનું લૂંટાશે સાહેબ? બોલો, કોનું નુકસાન છે? કેમ બોલતા નથી? ભગવાનને કહું છું, તમને નહીં. એટલે જો દાદા ભગવાન મળ્યા ને જો આપણે મોક્ષે જવું છે તો સુરવીર બનો. પણ કઈ રીતે સુરવીર? ઝઘડાખોરો નહીં, લોકોને ખોટા કહેવા નહીં, ભગવાન જોડે બાયો ચડાવો. દાદા કે આય ને મારી સામો આય, તું આગળ વધીશ તો મને ખુશી થશે. પણ ભગવાન જોડે કોઈ બાયો ના ચડાવે ને. છતાંય દાદા ભગવાને કહ્યું, જો તમને દુઃખો હોય દુનિયાના અને વિશ્વાસ હોય તો મને સોંપી દો. તમારા બધા દુઃખો, આખી દુનિયાના દુઃખો લેવા હું આવ્યો છું. તો આજ્ઞા નથી પડાતી એ દુઃખ ખરું કે નહીં? કેમ બોલતા નથી? કેમ તમે જાગૃતિ નથી રહેતી? એ દુઃખ છે કે નહીં? તો આપણે ભગવાનને કહેવાનું ને, દુઃખ લેવાય તો લઈ લો મારું દુઃખ, કઈ હું સાંભળ્યા કરીશ કે. પણ દાદા ભગવાને કહ્યું કે જે દિવસે તને મારા પરથી વિશ્વાસ ઉઠી જશે તે દિવસે બધા દુઃખો તારી પાસે આવી જશે. તો આ જગતમાં વિશ્વાસ કરવા જેવી કોઈ વ્યક્તિ હોય, કોઈ જગ્યા હોય તો દાદા ભગવાન છે. અને હું જે તમને કહું છું, આટલી ખુમારીથી જે બોલું છું, એની પાછળ
એક પગલાં ભરતા ભરતા જે મને સમજાય છે એમની કૃપાથી તે કહું છું. દુઃખો સોંપતા શીખશો. દુઃખો છે. અરે આટલું દુઃખ આવે તો ભગવાનને કહીએ. આપણા લોકો ડૉક્ટરને 100 રૂપિયા ફી આપે ને તો એ કે સાહેબ તમારી દવાથી ફરક નથી પડ્યો. ગુરુ તો એને કહેવાય કે જે શિષ્યની બધી કાળજી રાખે ને આગળ વધે. કેવા ગુરુ હોવા જોઈએ? આપણને કાચા ગુરુ મળ્યા છે કે પરફેક્ટ મળ્યા છે? દાદા કે હું આપવા આવ્યો છું, મારી પાસે લખલૂટ ખજાનો છે, મેં આ બ્રહ્માંડનું એવું માલિકીપણું જોયું છે એટલે મારે કશાની ભીખ રહી જ નથી કે છે. હવે જો કે હું તમારી પાસે લઉં તો તમારું લીટ મેં ચોપડ્યું કહેવાય મને. તો આ પ્રમાણ શું શેના માટે હશે? એમને પૂજાવતું એટલે બોલતા થાય. એમણે દર અસલ વિતરાગ માર્ગ મોક્ષે કેમ જવાય ને આ જીવન જીવતા જીવતા કેવી રીતે પ્યોર થવું. વ્યવહાર ખોટો નથી, કોઈ ખોટું નથી, જગત આખું નિર્દોષ છે. પણ એવી સમજણ દાદા પાસેથી મેળવવા જેવી છે. અને આવા જો જ્ઞાની મળ્યા હોય તો મને એવું લાગે છે કે માથું ફોડવું હોય ને તો નારિયેલ ભલે બીજા મંદિરમાં ફોડી આવજો, પણ માથું ફોડવું હોય ને તો એમના ચરણમાં ફોડજો. કારણ જ્ઞાની પુરુષના ચરણ જ એક એવી વસ્તુ છે કે જેના ચરણમાં અહંકાર લઈ લેવાનું સોલ્વન્ટ છે. શું છે? પણ દાદા કહે છે જેને હૃદયથી મારા ખોળામાં માથું મૂક્યું એ પરમ વિનય છે. શું છે? અને જેને કહેતા કહેતીથી નમ્યો એ વિનય છે. તો આપણે કઈ બાજુ જવું? હૃદય છે ને કે બંધ થઈ ગયું છે અંદર? બધા બોલતા રહે તો ખબર પડે. જેને આખું જગતના સંગરે, જેને આખું જગતના સંગરે, જેને આખું જગતના સંગરે, જેને આખું જગતના સંગરે, એને સ્વીકારે દાદા હૃદયમાં, એને સ્વીકારે દાદા હૃદયમાં. જેને આખું જગતના સંગરે, જેને આખું જગતના સંગરે, એને સ્વીકારે દાદા હૃદયમાં, એને સ્વીકારે દાદા હૃદયમાં. જેને આખી દુનિયા ધિકારે, જેને આખી દુનિયા ધિકારે, જેને આખી દુનિયા ધિકારે, જેને આખી દુનિયા ધિકારે, એને મળે છે પ્રેમ જ સત્સંગમાં, એને મળે છે પ્રેમ સત્સંગમાં. ખોટા સિક્કાન કામ ક્યાંય આવે, ખોટા સિક્કાના કામ ક્યાંય આવે, ખોટા સિક્કાન કામ ક્યાંય ન આવે, ખોટા સિક્કાના કામ ક્યાંય આવે. લોકો મૂકે છે એને મંદિરમાં, લોકો મૂકે છે તેને મંદિરમાં. ખોટા સિક્કાન કામ ક્યાંય આવે, ખોટા સિક્કાના કામ ક્યાંય આવે. લોકો મૂકે છે એને મંદિરમાં, લોકો મૂકે છે તેને મંદિરમાં. આખી દુનિયામાં ક્યાંય ના ચાલે, આખી દુનિયામાં ક્યાંય ના ચાલે. એ જ બેઠા જય જ્ઞાની ચરણમાં, એ તો બેઠા છે જ્ઞાની ચરણમાં. આખી દુનિયામાં ક્યાંય ના ચાલે, આખી દુનિયામાં ક્યાંય ના ચાલે. એ
જ બેઠા જય જ્ઞાની ચરણમાં, તે જ બેઠા છે જ્ઞાની ચરણમાં. જેના ચલણ નોતા ભઈ ઘરમાં, જેના ચલણ નતા ભય ઘરમાં, એ તો બેઠા જય દાદા ચરણમાં. એ તો બેઠા છે દાદા ચરણમાં. જેના ચલણ નોતા ભઈ ઘરમાં, જેના ચલણ નોતા ભય ઘરમાં, એ તો પૂજા છે આજે બ્રહ્માંડમાં. એ તો પૂજા છે આજે બ્રહ્માંડમાં. ખોટા સિક્કાન કામ ક્યાંય આવે, ખોટા સિક્કાના કામ ક્યાંય આવે, લોકો મૂકે છે એને ભંડારમાં. લોકો મૂકે છે એને ભંડારમાં. ખોટા સિક્કાન કામ ક્યાંય આવે, ખોટા સિક્કાના કામ ક્યાંય આવે, લોકો મૂકે છે એને ભંડારમાં. લોકો મૂકે છે એને ભંડારમાં. એટલે મને તો એવું લાગે કે હું આ પ્રદીપ આનંદજીને કહું, જ્ઞાની મળ્યા, જ્ઞાન મળ્યું, સંગ મળ્યો, બધું સંજોગો જે પણ પ્રમાણે ભેગા થયા, પણ તારણ તો કાઢવું જોઈએ ને સાહેબ. આ બીજા એકાઉન્ટનું તારણ તો ચાર્ટર એકાઉન્ટન્ટ કાઢી આપે, ધંધાનું તારણ. આ જ્ઞાન મળ્યા પછીનું તારણ કાઢવું જોઈએ કે નહીં? કે આપણને હજુ માનની ભીખ છે, માનનો ભય છે. ભીખ હોય તો ભય લાગે, અપમાનનો ભય છે, મરણનો ભય છે, કઈ કઈ લાલચો છે, કઈ કઈ જગ્યાથી સુખ આવે છે. તો બધી જગ્યાએ દાદાની એક એક વાતોને આપણે ચેક કરીએ તો આપણને ખબર પડે કે હજુ કેટલો પુરુષાર્થ કરવાનો બાકી છે. આપણે જગતને કામ લાગીશું તારની વાત તારે છે, પણ પહેલાં પોતાની જાતને કામ લાગવું જોઈએ કે નહીં? કેમ સાહેબ, તમને શું લાગે છે? તમારા વિનય, પૂજ્ય ભાવ બધાને નમસ્કાર છે, પરંતુ આ જગતનું કલ્યાણ, પોતાનું કલ્યાણ જ્ઞાની પુરુષની આજ્ઞા, જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ દ્રષ્ટિ મળશે તારે જ થશે. એ દ્રષ્ટિથી જો ના જીવાયું તો જાણવાનું કાચું અવશ્ય પડવાનું છે. જ્ઞાની પુરુષની દ્રષ્ટિ શું હોય? હમણાં અમારા શૈલેષભાઈ, આપણે ડૉક્ટર સાહેબ આવ્યા હતા, રસ્તામાં વાત કરીને, જ્ઞાન થયા પછી 360 ડિગ્રી ભગવાન પ્રગટ થયા પછી એ કહેતા હતા કે 4 ડિગ્રી મારે કાચું છે, એટલે મારે પાસ તો થવું પડશે ને. શૈલેષભાઈ, અરે એવું પાસ થવાની વાત કરતા હતા ડૉક્ટર દાદા? આપણે તો પાસ જ થઈ ગયા ને ભાઈ, કોઈ બોલતા નથી. કોઈ પણ સંજોગોમાં જો જ્ઞાની પુરુષ એ જ મારા છે, એ જ મારો આત્મા છે, એવી ખરેખર અંતરથી, હૃદયથી શ્રદ્ધા દ્રઢ થઈ હોય, જેટલા ટકા થઈ હોય એટલી, તો હૃદય ખોલતા રહેજો. આ ખોલવાની એક જ જગ્યા છે, ક્રમ માર્ગમાં. દોષ રૂપે દાદા નથી કહેતા, શિષ્યની નબળાઈ જેણે જોઈ. આ જગતમાં, આ કાળમાં શિષ્યની નબળાઈ જો કોઈ ગુરુ જાણી ગયા તો એનો પૂરેપૂરો લાભ ઉઠાવે એવું જગત છે, ભલે સત્ય કડવું હોય. વાત સાચી છે. એકમાત્ર જ્ઞાની પુરુષ જ એને કહેવાય કે નબળાઈઓને ફાયદો ના ઉઠાવે પણ એને સબળો બનાવે. શું બનાવે? જો ફાયદો ઉઠાવે તો એ જ્ઞાની નો હોય. સમજાય? કેમ બોલતા નથી?
જ્ઞાની લૂંટાવા આવ્યા હોય. શું કરવા આવ્યા હોય? વાત સમજવાની એટલે છે કે આવા દાદા ભગવાન, એના માટે હજુ પણ ખુમારીને કીર્તન ભક્તિ બોલાય છે ખરી? ઘરું બેસી જશે એવું લાગે છે ને? કંટાળો આવે એવું લાગે છે ને? દાદા ભગવાને શું કહ્યું કે ભાઈ હું મારી અંદર રહેલાની ભક્તિ કરું છું, મારે 4 ડિગ્રી ખૂટે છે. અને એવા જ દાદા ભગવાન તમારીમાં છે. બધાએ સાંભળ્યું છે ને, વાંચ્યું છે ને? કોઈ બોલતા નથી. આ છાપરું ઉડે એટલું તો બોલો કે અમદાવાદનું પાણી આ વરસાદમાં બધી શક્તિ વહી ગઈ. હું મને લાગે અરે આપણે આર્ય સંસ્કારવાળા, આપણે દાદાના મહાત્માઓ ભૂલને પણ ખુમારીથી કહી દઈએ કે હા ભાઈ ચોરી કરી છે, હા ભાઈ લૂંટફાટ કરી છે, પણ એ સુરવીરનું કામ છે. શું છે? ફરી વાર આવી ભૂલો નહીં કરીએ, અમારો નિશ્ચય છે. 2 ધોકા મારી દો સાહેબ, કહેવાય કે નહીં? મોક્ષે જનારા પોતાની ભૂલને ખુલ્લી કરે, પણ મારે શું કહેવું? મારી આગળ ખુલ્લી ના કરતા. હું તમને ખુલ્લી કરવાની ક્યાં કહું છું? જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે જો હૃદયથી તમે પ્રાર્થના કરી, જો તમે તમારી નબળાઈ એમને સોંપી, અને જો તમારું કામ ના થાય તો ફરી કોઈને કહેજો ફોન કરીને કે પ્રદીપ આનંદજીને બોલાવો, આજે જુડિયા મારવાના છે. બોલશો? આ સોંપવા જેવી એક જ જગ્યા છે, તોય હજુ જો અંદર કોણ છે? અંદર એ પ્રકૃતિ પક્ષવાળા હજુ પણ હા નથી બોલવા દેતા. જ્યાં સુધી જ્ઞાની પુરુષ પ્રત્યે અનન્યપણું, કૃપાળુ દેવ પણ કહેતા હતા જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા છે, એ માનશો તો જ કામ થવાનું છે, નહીં તો થાય. ડૉક્ટર પર શ્રદ્ધા મૂકો ને, એકે ઓપરેશન જોયા વગર. બોલતા નથી. જેણે આપણી વ્યવહાર નિશ્ચયની મોક્ષની જવાબદારી લીધી, એવા પુરુષ પ્રત્યે પણ હજુ અંતર રખાવે છે. એ અંદરવાળાને ઓળખો, એને કહો કે ભગવાન આ કોણ છે જે તમારી ભક્તિને તમારાથી દૂર રાખે છે, પણ તમને રાખતા નથી ને, કે રાખે છે? એની વેદના કઈ થાય છે? તમને થાય છે? હમણાં જો કોઈ ફેમિલીમાંથી વયું ગયું, બહુ સારા હતા, દાદા માટે કોઈ વાર 2 ટપકા પડ્યા છે આંખમાં? બોલતા નથી. અરે મારા જેવો તો કે ભગવાન તમને ઓળખ્યા નહીં, અને તમે મળ્યા પછી મારે મારા આત્માનું કામ કાઢી લેવાનું હતું, એની જગ્યાએ હું વેપલામાં પડ્યો છું. શેમાં પડ્યો છું? તમે નહીં, હું મારી વાત કરું, આ પ્રદીપ આનંદજીની વાત કરું છું. કેમ? જ્ઞાનીની અને પોતાના સ્વરૂપની ને આજ્ઞાની કિંમત ના સમજાય તારે ને, કે એને વ્યવસ્થિત કહું? બોલો ડૉક્ટર સાહેબ, શું કહું એને? આપણી જ કચાશ, અંદરની કચાશો એ છેતર્યો છે મને, પણ તમારા બધાના નિમિત્તે ઓળખાણ પડી છે. પણ હવે દ્રઢ નિશ્ચય કે આનો ફેંસલો જ કરી નાખો. આત્મા માટે, પોતાના માટે જીવવાનો અવકાશ કોઈ જગ્યાએ મળ્યો છે ક્યારે? બોલતા નથી કોઈ. કેમ બધા સ્થિર થઈ ગયા છે? જમ્યા નથી એટલે સ્થિર થઈ ગયા. કે હું ઓછું જમ્યો છું એટલે? હે? ગુરુ પૂર્ણિમાના નિમિત્તે તો ગુરુનો છેડો ના મૂકીએ, એનું નામ શિષ્ય કહેવાય. દાદા કે શિષ્ય થતાં શીખવું તો જોઈએ ને, ના થવું જોઈએ? દાદા ભગવાનની એક વાત કહું. 10મા વર્ષે એમની કંઠી તૂટી ગઈ, તો લોકો કહેવા માંડ્યા કે આ નુગુરો છે. તો દાદા એમને કંઠી બંધાવો કે એને કે ગુરુ બનાવો. તો દાદા કે ઉભા રહો ભાઈ, જેને જોઈને મારું હૃદય ઠરે, શબ્દ બરાબર સાંભળજો, જેને જોઈને મારું હૃદય ઠરે, મને પ્રકાશને અજવાળું આપે, એને હું ગુરુ કરું. હવે આપણને આટલું બધું મળ્યું, આટલું અક્રમ વિજ્ઞાન આવે, આટલા પદો હોય, આટલું સરસ યોજના હોય, તો તમે અંદરવાળાથી ચેતો અને ભગવાનને ફોન કરો કોક દાડો. તમારી વિધિ કરવાની ગમતી નથી મને સાહેબ. રોજ સવારે આટલું તો બોલો. મને તમારી આજ્ઞામાં રસ પડતો નથી. તમારે મારું કંઈ કરવું હોય તો કરો, નહીં તો હું તો આ બેઠો કહીએ.
કોઈક વાર કહી તો જુઓ. કહો છો કે કહેશો? હે, આ ગુરુ પૂર્ણિમાને દાડે તો બોલો ખૂંખારીને, હું આજ્ઞા પાળવાનું સાંભળીને થાકી ગયો છું, પ્રતિક્રમણ કરવાનું સાંભળીને થાકી ગયો છું, હવે મારાથી કાંઈ થતું નથી. પંગુ લંઘયે તે ગિરિમ યત્ર કૃપાતમ હમ વંદે પરમાનંદમ માધવમ. શું કહો છો? શું કહ્યું? શું તે તમે ભણેલા બધું સંસ્કૃતમાં? શું તમારે ઉપાડીને લઈ જાઓ તો લઈ જાઓ, ને તો આ મોક્ષ તમને સોંપ્યો ને હું આ તમારા ચરણમાં જે કરવું એ કરો. એકવાર મેં આ ખાતરી કરી, હું જે તમને બોલું છું ને એ ખાલી અમદાવાદમાં એને તાણીને બોલવા નથી આવ્યો, પણ કહેવા એ માગું છું, જાગો. ફરી ફરી આ યોગ નહીં આવે, આ ચરણ પણ હાથમાં નહીં આવે. કહી દીધું ભગવાન, બધા દુઃખો જે કંઈ મારી મુશ્કેલી તમને સોંપી, એક આજ્ઞા સિવાય કોઈ ચીજનો હું યાચક નથી, મને કશું જોઈતું નથી. તમારે માથું કાપી નાખો તોય તમે જાણો, અને જે કરવું એ. ભગવાન ખુશ થઈ ગયા, ખુશ થઈ ગયા. બીજે દાડાથી સામે ને સામે જ બેસવા માંડ્યા. તમારી જેમ ખુઈ જાવ તોય સામે બે ખાટલામાં. મેં કહું સાહેબ તમે કેમ આયા? બોલે નહીં. તમને સમજાઈ વાત કે ના સમજાઈ? સવારમાં અહીંથી ફોન કરેલો ગાડીમાં બેઠા બેઠા, હટતા નહીં. હા, ગુરુ પૂર્ણિમા છે, તમને કશું સમજ્યો નથી, કશું પામ્યો નથી, કશી સમજણ પડતી નથી, પણ તમારા દર્શન મને ઠેક સુધી રહેવા એવું કરજો. તો સવારમાં આંખ બંધ કરીને બેઠો તને રહ્યા જ કરે, જતા જ નથી અહીંથી. મેં કહું આ બધાને દર્શન તો આપો. તો કે કરવા હોય એને આપું કે છે. મેં કહું આવું તમારે ત્યાં ના હોય, તમે કરજો કંઈક. તમને વાત ગમતી નહીં મને લાગે. એક વખત જો ગુરુને માથે પડે ને તો દાદા ભગવાન કહે છે તારું કલ્યાણ થઈ જશે, ગુરુનું જે થવું એ થાય, પણ તું એમને સિન્સિયર રહેજે. શું કહે છે? આપણે બધી શક્તિ દાદા પાસે માગવા જેવી છે. આ ફરી તમને મેં કહી દીધું કે જો આ ગુરુ પૂર્ણિમાએ આપણે ભેગા થાય, કાલે હું નહીં બી હોઉં તમારી જોડે, પણ આ જે કંઈ કર્યું છે ને તમે, ચાંદલા માળા મુગટ, એ ધ્યાનમાં રાખજો. આ પ્રદીપ આનંદજીના ચારિત્ર પર નથી કર્યું, એ તમારી દાદા પ્રત્યેની અનન્ય ભક્તિ, દાદા પ્રત્યેના શબ્દોની શ્રદ્ધા, એ વિનય, એને લીધે કર્યું છે. કારણ કે તમે નહીં જાણો, હું જાણું છું એને. 4 માણસના હૃદય ઠર્યા, 4 માણસના હૃદય કોઈને સુખ થયું તોય હું જાણીશ કે દાદા ભગવાનની કૃપાનું ઉપર છે. પ્રદીપ તારામ બરકત નથી. બરકતવાળા થવું હશે તો ચરણોમાં લઘુ થઈને રહેવા જેવું જ છે, તો કામ થશે. નહીં તો પડવાનું કોઈ બચાવનારો નથી. આ વિતરાગોની માર્ગ, વિતરાગોની પાઠ છે, વિતરાગોનો માર્ગ છે. આખું જગત પોતાનું કામ કાઢી લે એવી આપણી ભાવના છે. તમને ગમશે લઘુ થવાનું કે ગુરુ થવાનું? ગુરુ થઈને પૈસા લેવાનું કે પૂજાવાનું? બોલો ને. અરે કહી દઈએ ભાઈ અહીં પગે ના લાગશો, મા બાપને પગે લાગો, મેં તમને કશું આપ્યું નથી, કહેવાય કે ના કહેવાય? પણ છતાં તમે વિનય કરવાનો હોય ને તો વ્યવહાર ખોટો દેખાશે. કરશો ને ચાંદલો? હવે તો જોરથી બોલો. મુગટ લાવશો ને? બસ તમે પાછો લઈ જવાનો. હા, જય સચ્ચિદાનંદ. કોઈને દુઃખ નથી થયું ને? હા. પદ નંબર 33. દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ. દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ. દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ. હવે અમે તમને જવા નહીં દઈએ. મારું સર્વે તમને સમર્પણ કરીએ.
આકાશે ને અવનીમાં દાદા ભગવાન ઓહો દાદા ભગવાન તાળી ઓઈ રામા ઓઈ મોહન ઓઈ મારી ઓઈ દાદા ઓઈ મામા ઓઈ મોહન ઓઈ મારી ઓઈ દાદા લે માં દ્વિતીયા ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા Yallammalu Appa Builder Sweetatma Kritatma Yallammalu Appa Builder Sweetatma Kritatma Letter of authority Letter of authority Bayantartam purity Daddy Bayantartam purity Bayantartam purity Daddy purity Letter of authority Letter of authority Bayantartam purity Bayantartam purity Moksha milapak purity Moksha milapak purity Jnani sang sincerity Jnani sang sincerity પ્રત્યક્ષ દ્રષ્ટિ સેવા ફળનું મૂળ સાધન સંતાન પ્રત્યક્ષ દ્રષ્ટિ સેવા ફળનું મૂળ સાધન સંતાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન ઓહો 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 દાદા ભગવાન અદ્ભુત યોગમાં પ્રદીપાનંદજીએ ઊંઘ ઉડાડી દીધી ને બધાને. હવે ચા બીજી ઊંઘ ઉડાડે તે દરમિયાનમાં આપણે થોડો સ્વાધ્યાય કરીએ કે એ કહેવા એટલું જ માગે છે કે જે આપણે જોઈએ છે એ નક્કી કરીને દાદા પાસે પ્રાર્થના કરીએ તો એ યોગબળ આપણને એ વસ્તુ પ્રાપ્ત કરાવી શકે. દાદા ભગવાન પોતે કહેતા હતા કે નિશ્ચય તો આખો ખુલ્લો થયો 10 લાખ વર્ષે આપણને સહેલાઈથી આપ્યું, પણ આ વ્યવહારમાં પણ એટલે કે એમનું જે એમ પટેલ એમાં પણ એટલું તપોબળ, એટલું સંયમ, એટલું ચારિત્રબળ બધું છે. એક એક પરમાણુ એટલું ઊંચું છે કે તમને જે જોઈએ તે મળે. અને ઘણા મને બી અનુભવ છે, ઘણા બધાને અનુભવ છે કે વ્યવહારમાં હો કે નિશ્ચયમાં હો આપણે ગૂંચાય, આપણી જાતે ના આવે તો પ્રાર્થના રૂપે મૂકવું એટલે આરામથી બંને રસ્તા નીકળે, વ્યવહારનાય નીકળે, પણ ખાસ તો એમાં શુદ્ધ ઉપયોગ અને આત્મદ્રષ્ટિ અને આપણી આત્મસ્થિરતા રહે અને એ સાથે આપણું આગળ ચાલ્યા કરે. એટલે મૂળ શું છે કે જેમ જેમ હા બસ તૈયારી જ છે, અમે રાહ જ જોતા હતા સિગ્નલ પડે નહીં, મહાત્માઓએ રાહ જ જુએ છે. તો જેમ આપણને આનંદ તો આટલો આવ્યો જ છે, બધાને અનુભવ છે, ખબર જ છે દાદા ભગવાન એ ભલે કહેતા હોય પણ આપણી પૂરેપૂરી નિષ્ઠા છે જ
પણ હવે એને વૈજ્ઞાનિક રીતે દાદા કહે છે ને કે જ્ઞાનીની ભક્તિ કરીએ, હવે જ્ઞાનની અને વિજ્ઞાનની ભક્તિથી પૂર્ણાહુતિ તરફ જવાશે એમ. તો એમને અંદર જે દશા આખી વર્તે છે એ જે રસ્તે ચાલીને પૂર્ણતા પામ્યા, એમના દરેકે દરેક વાક્યમાં, દરેકે દરેક શબ્દમાં એ દશા પડઘાય છે. એ કયા રસ્તે પોતે પુરુષાર્થ કરીને નીકળ્યા છે એ અંદર પડઘાય છે. શું છે? એટલે આપણે એમને જ વિનંતી કરવાની કે આ તમારા અનુભવ શબ્દો, એની દશા, એનો આશય અમને જેમ છે તેમ સમજાય અને પરિણમે શું કરે તો એની મેળે જ કામ કરશે કે ભાઈ તમે જે રીતે માનની ગ્રંથિમાંથી નીકળ્યા, તમે જે રીતે લોભની ગ્રંથિમાંથી ઓળખીને નીકળ્યા, કે તમે જેમાંથી નીકળ્યા એ અમને જેમ છે તેમ પરિણમાય. 5 આજ્ઞા અને ઉપયોગને તો મૂળ વસ્તુ મળેલી જ છે, પણ બાકીનું જે છે વચ્ચેનું શુદ્ધિકરણનો ભાગ મને તો એવું સમજાય કે ભાઈ આપણે એમને જ કહેવાનું. બરાબર? દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય એટલે દરેકની ગોઠવણમાં થોડો ફરક હોઈ શકે છે, પણ આ વાત છે. અને અત્યારે હાજર છે. હવે તમે કહેશો કે દેહથી નથી દેખાતા, પણ હું કહું છું હાજર છે. કેમ હાજર છે? તો કે જેવું જોઈએ એવું કામ અત્યારે પણ થાય એવું છે. અલબત્ત દેહમાં હતા તો કંઈક લિમિટેશન કદાચ આવે, અત્યારે અસીમપણે જ્યાંથી યાદ કરો ને પૂગે કામ થાય એવું છે. અને એકલા જ નથી, આ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં પરમાત્મા તત્વ વ્યક્ત છે, સિમંદર સ્વામીની સત્તા પણ અહીંયા એમના થ્રુ કામ કરે છે. એટલે જ્યાં જ્યાં પરમાત્મા તત્વ વ્યક્ત છે એ આજે અહીંયા ફળદાયી છે. તો પછી મને વિજ્ઞાન જેમ છે તેમ સમજાય, પૂતગલનું સમજાય, વ્યવહારનું સમજાય, મારું સમજાય. તો દાદા હું તમારે જેવો થતો જાઉં. કામ કરવાના રસ્તા 2 હોય, માથું ફોડીને થાય અને સમજીને કળથી એ થાય. એટલે જે રસ્તો તમને ફાવે, પણ ટૂંકમાં દાદા એક જ વસ્તુ કહેતા હતા, ગેડ બેસાડી લો. શું કહેતા હતા? અને જ્ઞાનની ભક્તિ કરી હવે જ્ઞાનીની ભક્તિ કરી હવે જ્ઞાનની અને વિજ્ઞાનની ભક્તિ કરો, આવા 2 શબ્દ વાપરતા હતા. એટલે મને એવું સમજાય કે જે ડગલે ને પગલે એમને આખું વિતરાગ વિજ્ઞાન, વ્યવહાર હો કે નિશ્ચય હો, અનુભવ્યું, જોયું, જાણ્યું, અનુભવ્યું, વર્ત્યું, એવું હે દાદા ભગવાન અમને જેમ છે તેમ સમજાય, પરિણમે અનુભવાય એવી કૃપા કરો. હું નક્કી ચોક્કસ કરું છું, નિશ્ચય જરૂરથી કરું છું, કૃપા આપ કરો. બરાબર? એટલું અમારું આ સંયોજન છે. શું છે? એક તબલું વગાડે તો એક વાયોલિન વગાડે એવું એમ. એટલે તો જ હાર્મોનિયમ થાય અમારું આપતા પુત્રનું. શું થાય? એટલે હાર્મોનિયમ બેન્ડ છે. જય સચ્ચિદાનંદ. બસ સેજ લઈને પછી આપણે આહારીને ચાના બ્રેક માટે 15 મિનિટની રજા આપીશું. કેટલી આપીશું? એટલે પછી 15 કહી એટલે 5 છૂટની લઈ લે, કંઈ વાત નહીં. ચાલો. કુદરતે અમને, કુદરતે અમને, કુદરતે અમને, કુદરતે અમને બાદશાહી દીધે, બાદશાહી દીધે, કેવળ દૂધની, કેવળ દૂધની ચાખો કપ, ચાખો કપ, કુદરતે અમને, કુદરતે અમને બાદશાહી દીધે, બાદશાહી દીધે, કેવળ દૂધની, કેવળ દૂધની ચાખો કપ, ચાખો કપ, જીગરથી જીવતે, જીગરથી જીવતે ઘૂંટડો જપી દે, ઘૂંટડો જપી દે, જગમાં બેલાડી, જગમાં બેલાડી સાજ ભર પટ, સાજ ભર પટ ચાખો કપ, ચાખો કપ.
ફાઇલને ચા પીવાની રજા આપીએ તે પહેલાં આ પ્રસંગનું અનુસંધાન કહી દઉં. ભાઈજી દરોગાની પોળમાં દાદા ભગવાન બેઠેલા હતા. ત્યાં યોગ હતો શૈલેષભાઈનો. દાદા એક વાક્ય બોલ્યા, ચા પીતા હતા, કે અમે આખી જિંદગીમાં એક ઘૂંટડો જ કપમાંથી એક ઘૂંટડો જ ચા પીધી છે, આટલું જ બોલેલા. એનો વ્યવહાર અર્થ હતો આખો તો કે બાકીનું બધું લોકોને ભેલાડ્યું છે. શું કર્યું છે? એટલે કે આપીને છૂટ્યા છીએ અમે. શું કહ્યું હતું? અમારા ભાગમાં કુદરતે અમને આપેલું હતું, બધું ઘણું આપેલું. બિલ્ડર હતા, જમીન હતી, આ હતું, તે હતું, ફલાણું હતું, પણ વાપર્યું કેટલું? તો કે 4 જોડી કપડાથી 5મી કોઈ આપી તો લીધી નથી. અને બ્રશ કરતા હતા ને એકવાર આપતા પુત્રોને એવું લાગ્યું કે હવે દાદાનું બ્રશ થોડું જૂનું થઈ ગયું છે, બદલી નાખીએ. તો બપોરે બધાને ભેગા કર્યા કે તમારા બધાના બ્રશ લઈ આવો, કે એમની કડા જો. પછી બધા બ્રશ લઈ આવ્યા. પછી કે મારું પેલું જૂનું કાઢી નાખેલું લાવો તો. લાવ્યા. આજ્ઞામાં પાછા સિન્સિયર હતા બધા, કે એમ કરે તો કે તમારા બધા કરતાં મારું સારું દેખાય છે, કે છે શું કરો કાઢી નાખો છો, કે છે શું? તો કે છે કે પોતાના જીવન જરૂરિયાત માટે બેઝિક બેર નેસેસિટી વાપરીને બાકીનું બધું ભેલાડ્યું 2 કારણથી, કે આ જગત આપવાથી છૂટી શકાય એવું છે, લેવાથી છૂટી શકાય એવું નથી ના. આ એમનું જીવન. એટલે હું તો આ પ્રાર્થના કરું છું એમને કે તમે આ બોલ્યા એ કે મફત બોલ્યા હશે. જ્ઞાની પુરુષ એક પણ શબ્દ નકામો બોલે નહીં એવું મને ખાતરી છે. એ વખતે જે આ 3 વચન નીકળ્યા એમના, કે આ કપમાંથી અમે તો જિંદગીમાં એક ઘૂંટડો જ પીધો છે, એટલે મને થોડુંક આટલું સમજાયું. તો સમજાયું કે નજીકના બધા જેટલા સગા વાલા જે હતા ને, હીરાબા ગુજરી ગયા. એટલે એમણે દીપક મહેતાને કહ્યું કે બધી વસ્તુનું લિસ્ટ કરો અને આ લોકોને પૂછી લો, ઘરવાળાને, કે તમારે શું શું જોઈએ છે એમાંથી એટલું એમને આપી દો. પહેલાં એમને ચોઈસ કે જે જે જોઈએ તે તમે લઈ લો. પછી પૂછ્યું કે હવે શું વધ્યું છે? તો કે આટલું વધ્યું, સારું સુરત મંદિરમાં આપી આવો. શું કહ્યું? હવે જોજો આ વ્યવહાર. આપણે શું કરીએ? આટલું આપવા જેવું છે, આટલાથી વધારે ના અપાય, એ તો બેકી જાય, છકી જાય, વ્યવહારમાં સારું ના દેખાય, બીજી વાર ટેવ પડી જાય હશે. જે હું ખાચું ખોટું કરવાનું માગતા જ્ઞાનીનો આશયની વાત કરું છું. અને બીજું ભેલાડેલું સત્સંગ માટે. પછી એ આ વાક્ય કવિરાજ પાસે ગયું, એટલે કવિરાજથી આ પદ લખાઈ ગયું. એટલે કવિરાજને કેવું હતું, ઇનપુટ ક્યાંકથી મળે કે દાદા આમ બોલ્યા, એટલે પછી એનું દર્શન આખું કામ કરે. ચાલો આપણે ફાઇલ 1ને ચા પીવા લઈ જઈએ. અને આપણા વ્યવહારમાં ક્યાંક કશુંક બાધક થતું હોય તો દાદાને યાદ કરવાના કે દાદા પ્રકાશો, કે હવે તમારી કળાથી, તમારા દર્શનથી હું કેવી રીતે વ્યવહારમાંથી નીકળી જાઉં. જય સચ્ચિદાનંદ.